કર્મના વિષયમાં જયારે આટલું આપણે સમજીએ છીએ ત્યારે આમ તો જ્ઞાનાવરણીય આદિ 8 કર્મોને જ્યારે આપણે 8 કર્મના સ્વરૂપને ઓળખી શકીએ તો જ આપણને ખ્યાલ આવે કે મારી આજની આ પરિસ્થિતિ કેમ છે. જેમ કે અત્યારનો માઇક પ્રોપર ચાલુ કે ન ચાલુ એ કયા કર્મનો ઉદય કહેવાય? માઇકનો કયો ઉદય કહેવાય? મારો કયો ઉદય કહેવાય? તમારો કયો ઉદય કહેવાય? શું કહેવાય? ચાલો આપણે કોઈ એક પદાર્થ લઈને, કોઈ એક વિષય લઈને, માનો કે માઇક અત્યારે પ્રોપર નથી અને રૂપિયા બચાવવા માટે આ લોકો આવી રીતે કરી રહ્યા છે, તો આ શું કામ? તમારો અંતરાયણ ઉદય છે, મારા કોઈ કર્મનો ઉદય છે. શેનો ઉદય શેનો છે? તો ઉદય વગર કાંઈ નથી થતું. એક વાત તમારે બરોબર યાદ રાખવા જેવી છે. આ દુનિયાના કોઈ પણ પ્રસંગો, આ દુનિયાની કોઈ પણ ઘટના, આપણી સાથે થતું કાંઈ પણ કર્મના ઉદય વગર હોય જ નહીં, હોય જ નહીં અને હોય જ નહીં. એક પરમાણુ માત્રની સ્પર્શના પણ ક્યારેય આપણા કર્મના ઉદય વગર થાય જ નહીં. એક પરમાણુ એટલે શું? નાનામાં નાનો પરમાણુ પણ આપણા કર્મના ઉદય વગર આપણને મળતો નથી. જ્યારે માનો કે અત્યારે 3:07 હું અહીંયા આવ્યો, 3:15, 16, 17 કે 18 મિનિટ થઈ, તો આટલી મિનિટ માટે ધર્મ શ્રવણ માટેની અનુકૂળતા તમારા બધાની હોવા છતાં પણ તે શ્રવણમાં પણ અલગ અલગ પ્રકારના નિયમો હોય છે. જેમ તીર્થંકર પરમાત્માની વાણીની ઉપર 35 પ્રકારના અતિશયો હોય, તો તે અતિશય શું હોય? તો કે પરમાત્માની આસપાસમાં રચવામાં આવતી આવા જ પ્રકારની દેવલોકના દેવો દ્વારા કરવામાં આવતી સૂક્ષ્મ માઇક્રો માઇકની વ્યવસ્થા. પરમાત્મા તીર્થંકર દેવના જેટલા પણ અતિશય છે એમાંના જે વાણી અતિશય છે એટલે શું? તો કે દેવો દ્વારા કરવામાં આવે છે કે પ્રાકૃતિક છે? તો કે એમાં લખવામાં આવશે દેવકૃત. જેમ સમોસરણ એની વડે બની જાય કે દેવો બનાવે? તો ભગવાનની યોજન ગામીની ભાષા, એક યોજન સુધી સંભળાતી તેમની વાણી એ ભગવાન બોલે સાંભળવા લાગે છે કે દેવકૃત છે? તો એમાં પણ એક શબ્દ આવશે કે દેવકૃત. તો દેવકૃત એટલે શું? તો કે દેવો દ્વારા તથા પ્રકારની એવી સૂક્ષ્મ રચનાઓ કરવામાં આવે જે અન્ય વ્યક્તિને દેખાય કે ન દેખાય, જે અન્ય વ્યક્તિના ધ્યાનમાં આવે કે ન આવે, પરંતુ પરમાત્માની આસપાસમાં જ કરવામાં આવેલી તે સૂક્ષ્મ રચનાને કારણે ભગવાનની વાણી ક્યાં સુધી પહોંચી જાય? તો તે પરમાત્માના પોતાના તીર્થંકર પુણ્યનો ઉદય હોય તો જ થઈ શકતું હોય.
એવી રીતે દુનિયાના કોઈ પણ પ્રસંગો, તમારી સાથે બનતી કોઈ પણ ઘટના, તમારી સાથે થતું કાંઈ પણ, એ આખર છે શું? કર્મના ઉદય સિવાય કઈ છે જ નહીં. તો તે કર્મોદય શું હોય? તો પરમાત્માની દ્રષ્ટિએ 8 પ્રકારના કર્મો. આ તમારું સાંભળેલું છે, આ તમારું વારંવાર ભણેલું પણ છે. ક્યાં ક્યાં કર્મો? જેટલાને આવડતું હતું ને એટલા ડબલ સ્પીડમાં બોલી ગયા. આપણને જે આવડતું હોય ને તે દર્શાવવું વધારે ગમે કે ન ગમે? માહિતીના જ્ઞાની અને જ્ઞાનીમાં ફરક શું હોય કયો? જે જ્ઞાની છે ને એને ક્યારેય જ્ઞાનનું પ્રદર્શન કરવું ન ગમે, અને જે માહિતીનો જ્ઞાની છે ને એને ફટાફટ પ્રદર્શન કરવું ગમે. આપણી પાસે જ્ઞાન કરતા માહિતી વધારે છે. જ્ઞાન એ હંમેશાને માટે વ્યક્તિને ઠારે છે, અને માહિતી હંમેશા માટે વ્યક્તિને બહારમાં લાવે છે. જે બહારમાં લાવે તે માહિતી જ્ઞાની હોય છે, અને જે ઠરી જાય, જેને 5 વાર બોલાવો પછી જે બોલે એને શું કહેવાય છે? એ હંમેશા માટે એમ કહે છે કે મને કશું જ આવડતું નથી, મારી પાસે કાંઈ જ નથી, મને કાંઈ જ આવડતું નથી, હું શૂન્ય છું. જ્યારે કોઈ પણ વ્યક્તિ કર્મના વિષયને બરોબર સમજી લે ને તો તેના દ્વારા બંધાતા કર્મો પણ ઓછા થવા લાગે, અને ભોગવાતા કર્મોમાં પણ તેની ક્ષમતા વધવા લાગે. ભોગવાતા કર્મોમાં ક્ષમતા વધવા લાગે અને નવા બંધાતા કર્મોમાં બ્રેક લાગી જાય. કોઈ પણ વ્યક્તિ કર્મના વિષયને જાણે છે તો મળે છે શું? તો કે તેના દ્વારા પોતાની લાઈફની અંદર જેટલા પણ બની શકે એટલા કર્મોથી બચી જશે. તમે અત્યારે અહીંયા બેઠા છો અને જે સાંભળી રહ્યા છો, તમને કર્મ બંધાઈ રહ્યા છે કે તમને કર્મ ભોગવાઈ રહ્યા છે? શું થઈ રહ્યું છે? અત્યારે અહીંયા પારસધામમાં બેઠા બેઠા તમે જે કંઈ પણ સાંભળો છો, તમને કર્મ બંધાઈ રહ્યા છે, તમારા કર્મો ભોગવાઈ રહ્યા છે. શું થઈ રહ્યું છે? અત્યારે તમારી સાથે 3 પ્રોસેસ ચાલી રહી છે. એકને કહેવાય છે સંવર, એકને કહેવાય છે નિર્જરા, અને ત્રીજાને કહેવાય છે બંધ. એક સાથે 3 પ્રક્રિયા તમારી સાથે અત્યારે ભજવાઈ રહી છે: સંવર, નિર્જરા અને બંધ. અત્યારે પાપ કર્મનો સંવર થઈ રહ્યો. સંવર એટલે શું? આવતા કર્મને અટકાવવા, એને કહેવાશે સંવર ના. તો જ્યાં સુધી તમે આશ્રવને ન સમજો ને ત્યાં સુધી તમે સંવરને ન સમજી શકો. આશ્રવ એટલે શું? આશ્રવ એટલે કર્મનું આવવું. હું એમ માનું છું, જે કારણ કર્મ બંધનું હોય તે કારણને આશ્રવ કહેવાય છે. જેના કારણે કર્મ આવે છે તે આશ્રવ છે. જેના કારણે કર્મ અટકે છે તે કર્મને અટકાવે તે સંવર છે. તો કે ના, એક નાવમાં પાણી આવી રહ્યું છે, પાણીનું અંદરમાં આવી જવું તે છે કર્મનો બંધ. પરંતુ જે કાણામાંથી આવવું, પાણીનું આવવું એટલે કર્મનું આવવું, પાણીનું આવવું એટલે કર્મનું આવવું. પાણી આવી ગયું નાવમાં જે પાણી આવી ગયું એટલે આત્માને કર્મ બંધાઈ ગયા. પરંતુ શેના દ્વારા બંધાણા? તો કે કાણું ન હોત તો કે જે કાણું છે તે કારણ છે, તે કારણ વડે કાર્ય થઈ રહ્યું છે. માટે આશ્રવ શું છે? કર્મબંધ નામના કાર્યનું તે શું છે? કારણ છે. જે કારણે કર્મ આવે છે, જે કારણે કર્મ બંધાય છે તે કારણ છે આશ્રવ. તો તે કારણને બંધ કરવું, જોજો તમે સમજો. કર્મને અટકાવવું નહીં. કર્મના કારણ શું છે? કાણું. કર્મ શું છે? તો કે પાણી. આત્મા શું છે? તો કે નાવ. અને કારણ શું છે? સંસાર રૂપી સાગરમાંથી કર્મરૂપી પાણી ક્યાં આવે છે? આત્મા ઉપર આવે છે. આત્મા કોણ છે? આત્મા નાવ છે. પણ નાવમાં પાણી આવ્યું કેમ? તો કાણા દ્વારા. તો કાણા ન હોય તો પાણી આવી શકે? તો કે તો પાણી નથી આવી શકતું. તો પાણી આવવાનું મૂળભૂત કારણ શું છે? કાણું. સમજાય છે? એમ કર્મને બંધાવાનું મૂળભૂત કારણ શું છે? તો કે આશ્રવ. જેના 20 પ્રકારના આશ્રવો તમે કદાચ ભણેલા હશે. એવી રીતે કર્મના કાણાને અટકાવવા, કર્મના કાણાને બંધ કરી દેવું.
જેના કારણે કર્મ બંધાય છે તે અટકાવવું તેને કહેવાય છે સંવર. મારું તો ક્વેશ્ચન એ હતો કે પારસધામમાં ભણતા ભણતા 3 પ્રકારનું કાર્ય થાય છે: સંવર, નિર્જરા અને બંધ. શેનો સંવર થઈ રહ્યો છે, શેની નિર્જરા થઈ રહી છે, શેનો બંધ થઈ રહ્યો છે? અહીંયા બેઠા બેઠા સંવર થાય છે. તો સંવર થાય છે એટલે શું થાય છે? તો કે જેના કારણે કર્મ બંધાતા હતા એ શું હતું? તો કે જો તમે સંસારમાં હોત તો ટીવી જોતા હોત, તમે સુઈ ગયા હોત, તમે કોકની સાથે ફોનમાં ગપાટા મારતા હોત, તમે કંઈક શાકભાજી સુધારતા હોત, તમે કાંઈ પણ કરતા હોત, તો તમે તે કર્મ આવવાના જેટલા પણ કારણો હતા, તમે તે કર્મ આવવાના જેટલા પણ કારણો હતા તે કારણો શું કર્યું? એ કારણને તમે બંધ કરી દીધા. અને છતાં પણ એવું ન માનતા કે અહીંયા બેઠા બેઠા એ બધા જ કારણા બંધ થઈ ગયા છે. જો એક તો અનુકૂળતા છે, ઉપર પંખો ચાલે છે એનું પાપ બંધાઈ રહ્યું છે. એ સિવાય પણ બીજા એવા ઘણા બધા છે કે જેને કારણે હજી અમુક કારણો તો ખુલ્લા જ છે. એ સ્વીકારવો જ પડે. આપણે એમ કે ના પંખો છે એટલે કે પાપ ન લાગે એવું નથી, એનાથી પાપ લાગે અને લાગે જ છે, જે આપણે સ્વીકારવું પણ પડે એમ જ છે. હું તમને એમ કહું છું કે જેટલા પણ કારણા છે એ કારણાઓને અટકાવવા, તે છે સંવર. સંવર પછી નિર્જરા. તમે ભૂતકાળમાં જેટલા પણ કર્મ બાંધેલા હતા તે કર્મ અત્યારે તમારા ઉદયમાં આવી પણ ગયા છે, પરંતુ અત્યારે બીજા કોઈ નિમિત્ત મળતા નથી. એટલે અત્યારે તમારી સાથે કોઈ બાજી શકે, અથવા તો તમારી સાથે કોઈ કઈ બીજું કઈ ખરાબ થઈ શકે, અથવા તમારે બીજું કઈ પણ એવું થઈ શકે, એવું કઈ નિમિત્ત નથી. તમે ઉપાસનામાં બેઠા છો, તમે ધર્મક્ષેત્રમાં બેઠા છો. એટલે શું થઈ રહ્યું છે? તો કે એટલે બાકી નિમિત્તો ન હોવાને કારણે ઘણા બધા કર્મો ઉદયમાં આવે છે, નિમિત્ત મળતા નથી, માટે ખાલી જગ્યા ઉદયથી તે ખપી રહ્યા છે. ક્યાં ઉદયથી? જે કર્મ ઉદયમાં આવે અને યોગ્ય નિમિત્ત ન હોય, જો નળ ખુલ્લો ન હોય તો પાણી ક્યાં જવાનું? ડાયરેક્ટ જવાનું. એને શું કહેવાશે? પ્રદેશ. જે કર્મને યોગ્ય નિમિત્ત નથી મળતું તો તે કર્મ ભોગવ્યા વગર જ આત્મા એમને ખપવા લાગે છે. તેને શું કહેવાય છે? પ્રદેશ ઉદય. અને જે કર્મ અસર બતાવીને ખપાવે છે એને કહેવાય છે વિપાક ઉદય. મેં તમને પહેલા આ 2 શબ્દ સમજાવી દીધા છે: અસર બતાવી અને અસર ન બતાવી. અને અસર બતાવી અને પછી ખપે તે વિપાક ઉદય, અને અસર બતાવી વગર ખપે તે તમને સમજાય છે? જ્યાં સુધી આપણે આશ્રવ, સંવર, નિર્જરા અને બંધ આ 4ને સમજી ન શકીએ ને ત્યાં સુધી કર્મને આપણે સમજી શકતા નથી. આશ્રવ એટલે કર્મનું આવવું ના, જે કારણે કર્મ આવે છે. કાણું ક્યારેય પણ પાણીને એટ્રેક્ટ કરે છે, છતાં પણ કાણામાંથી પાણી કેમ આવે છે? કાણું પાણીને એટ્રેક્ટ કરે છે? નથી કરતું, બરોબર છે. છતાં નાવમાં પાણી આવી જાય છે. કાણાવાળી નાવ છે એટલે આવી જાય. તો શું કામ આવી જાય છે? કર્મનો સ્વભાવ છે? ના. મારે તો નાવની વાત છે. અત્યારે નાવમાં પાણી આવે છે કેમ? નાવમાં પાણી આવે છે કેમ? કાણામાંથી, બરોબર. તો કાણું કે છે પાણીને અંદર આવ, અંદર આવ, અંદર આવ, અંદર આવ, તો પાણી અંદર આવે છે કેમ? એનો સ્વભાવ છે? ના. તો તમને એ નથી ખબર, નાવનું પણ જેટલું વજન હોય ને એટલી નાવ કોને પ્રેશર કરતી હોય? પાણીને. એટલે નાવના પ્રેશરના જ કારણે શું આવે છે? પાણી અંદર આવે છે. આ એકદમ ક્લિયર સમજાયું વાત છે. એવી જ રીતે આત્માના ભાવને કારણે જ આશ્રવ રૂપી કાણામાંથી શું આવે છે? કર્મરૂપી પાણી આવે છે. જ્યાં સુધી આ ન સમજાય ને ત્યાં સુધી કર્મની થિયરીને તમે ક્યારેય ન સમજી શકો. અને જૈન દર્શનની કર્મની થિયરી જેને એકવાર સમજી લીધી ને એ લાઈફમાં ક્યારેય અનસક્સેસ ન જાય. જેને કર્મની થિયરી એકવાર સમજી લીધી ને એને કર્મનો ફાયદો ઉઠાવતા આવડી જાય. જેને કર્મનો ફાયદો ઉઠાવતા આવડી જાય ને એક લાઈફમાં ક્યારેય અનસક્સેસ ન જાય, એ સક્સેસ જ થાય. આપણને આપણી ખોટ એ છે કે આપણે કર્મોને ભોગવીએ છીએ, કર્મનો ફાયદો ક્યારેય ઉઠાવી શકા નથી. કુલ 8 કર્મમાંથી સારા કેટલા અને ખરાબ કેટલા? તો કે પરમાત્માની દ્રષ્ટિએ
કર્મ માત્ર ક્યારેય પણ સારું હોતું નથી, પરંતુ 4 કર્મ મોક્ષ પ્રાપ્તિમાં બાધક છે, જ્યારે બાકીના 4 કર્મો બાધક પણ છે અને સાધક પણ છે. 8 કર્મોમાંથી 4 કર્મો મોક્ષમાં જવામાં બાધક છે, પરંતુ બાકીના 4 કર્મો સાધક પણ છે અને બાધક પણ છે. એટલે આમ ગણો તો કર્મ માત્ર સારા નથી, છતાં પણ જો તે કર્મ સપોર્ટ આપે તો જ મોક્ષમાં જઈ શકાય એવી એક પરિસ્થિતિ છે. માટે કર્મની સાથે જ્યારે આત્મા સંકળાય છે, કર્મની સાથે જ્યારે આત્માનું જોડાણ થાય છે, ત્યારે 3 પ્રકારની અવસ્થા હોય છે. કર્મના વિષયને આપણે બહુ જ ડીપલી જવા માટે 3 શબ્દોને સમજવા પડશે. એનું નામ છે શુભ, અશુભ અને શુદ્ધ. શુભ, અશુભ અને શુદ્ધ, અથવા તો શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધના 2 પ્રકાર છે, શુભ અને અશુભ. શુભ, અશુભ, અશુદ્ધ, શુદ્ધ. કેટલા છે કર્મ પ્રકાર? 3. શુભ, અશુભ અને શુદ્ધ. હવે જે આત્મા કર્મોથી સંપૂર્ણ મુક્ત થઈ જાય તેને કહેવાય છે શુદ્ધ. જેના પુણ્ય કર્મ હોય તે શુભ, જેના પાપ કર્મ હોય તે અશુભ. શુદ્ધ, શુભ, અશુભ. તમે અત્યારે શું છો? શુભ છો, અશુભ છો કે શુદ્ધ છો? સાધના 2 પ્રકારની હોય છે, શુભની સાધના અને શુદ્ધની સાધના. શુભની સાધના અને શુદ્ધની સાધના. હજી અંદરમાં જવાનું છે, કારણ કે કર્મ બંધાય છે કેટલા કારણથી. કોઈ પણ આત્મા કર્મ બાંધે તો એના કારણ કેટલા હોય? તો કે 5 કારણ: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. હવે જરાક એકદમ લક્ષ્ય રાખીને, મિથ્યાત્વ એટલે શું? પરમાત્માના ધર્મમાં શ્રદ્ધા ન હોવી, એનું નામ મિથ્યાત્વ. અવ્રત, વ્રતોનો સ્વીકાર ન કરવો કે પાલન ન કરવું, એનું નામ અવ્રત. પ્રમાદ, જેના કારણે આત્માનો મોહ ભાવ હોય. પ્રમત્ત, મત્ત એટલે દારૂડિયો, મત્ત એટલે બેભાન. પ્રમત્ત, જેના કારણે આત્માને આત્મા માટે પુરુષાર્થ કરવો ન ગમે, જેના કારણે આત્માને આત્માનું કાંઈ કરવાનું મન ન થાય, એને કહેવાય છે પ્રમાદ. જેને ગુજરાતી, અસલ ગુજરાતીમાં કહેવાય આળસ. પણ શેની આળસ? જેને આત્માનું કાર્ય કરવા માટે આળસ આવે છે તેનું નામ પ્રમાદ. પછી કસાય, ક્રોધ, માન, માયા અને લોભ, આનું નામ કસઆય. જેને કારણે સંસાર વધે છે, કસઆય, એને કહેવાય છે કસાય. આ 4 તમને સમજાયું છે: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. તો મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કસાય, આ 4 કેવા છે? શુભ છે, અશુભ છે કે શુદ્ધ છે કે અશુદ્ધ છે? મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કસાય આ કર્મ બંધના કારણ છે. આ શુભ છે, અશુભ છે કે પછી શુદ્ધ છે? આ 4 તો અશુભ છે, એટલે કે આ 4 તો ખરાબ જ છે. એટલે કે આ 4 થી જેટલા પણ કર્મ બંધાય છે તે ખરાબ, ખરાબ, ખરાબ અને ખરાબ જ, જેને કહેવાય છે અશુભ. 5મો શબ્દ છે યોગ. અશુભ યોગ એવો શબ્દ નથી, 5મો શબ્દ છે યોગ. કર્મ બંધના 5 કારણ છે: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય, યોગ. શુભ, અશુભ અને શુદ્ધ. તો મિથ્યાત્વ એ ક્યારે પણ થોડુંક પણ સારું હોય
તો કે ના, મિથ્યાત્વ ક્યારેય પણ થોડુંક પણ સારું હોતું નથી. મિથ્યાત્વ હંમેશા માટે ખરાબ, ખરાબ અને ખરાબ હોય છે. અવ્રત સારું હોય છે તો કે ના, અવ્રત પણ ક્યારેય સારું હોતું નથી. પ્રમાદ ક્યારે સારો હોય છે તો કે ના, પ્રમાદ પણ ક્યારેય સારો હોતો નથી. કસાઈ ક્યારે સારો હોય છે તો કે ના, કસાઈ પણ ક્યારેય સારો હોતો નથી. એટલે આ ચાર તો મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કસાય, આ ચાર તો હંમેશાને માટે અશુભ, અશુભ અને અશુભ હોય છે. જ્યારે પાંચમો શબ્દ છે યોગ. યોગ એટલે શું? યોગ એટલે જોડાણ. શેનું જોડાણ? આત્મા અને મન, વચન, કાયાનું જોડાણ. આત્મા છે અરૂપી, મન, વચન અને કાયા છે રૂપી. આ બંનેના જોડાણ દ્વારા જે સર્જાય એનું નામ છે જીવન. જોડાણથી જે સર્જાય તેનું નામ જીવન. અને જોડાણમાં રહેલા આત્માને કહેવાય છે જીવ. જે એકલો છે તે આત્મા છે અને જે જોડાયેલો છે તે જીવ છે. ઘણીવાર આ બે શબ્દો આડાવડા થઈ જતા હોય, જીવ અને આત્માનું મિક્સિંગ થઈ જતું હોય. જે જોડાયેલો છે તે જીવ છે અને જે એકલો છે તે આત્મા છે. જ્યારે આત્મા મન, વચન અને કાયા સાથે જોડાય છે ત્યારે આ જોડાણ પછી મન, વચન ને કાયા ખરાબ જ હોય કે સારા પણ હોય? તો કે આ એક જ વસ્તુ એવી છે, યોગ એવી વસ્તુ છે જેમાં બે પ્રકારના ભાવ છે, શુભ, અશુભ. મિથ્યાત્વ ક્યારેય પણ શુભ કે અશુભ હોતું નથી. અવ્રત ક્યારેય શુભ કે અશુભ હોતું નથી. પ્રમાદ ક્યારેય શુભ કે અશુભ હોતું નથી. કસાઈ ક્યારેય શુભ કે અશુભ હોતું નથી. પણ યોગ હંમેશાને માટે શું હોય છે? તે શુભ અને અશુભ બંને હોય છે. જો હવે સમજવા જેવું છે. યોગ એટલે મન, વચન અને કાયા. યોગ દ્વારા શું થાય છે તો કે યોગ દ્વારા કર્મ બંધન થાય છે અને થાય છે. પરંતુ જો શુભ યોગ હોય તો પુણ્ય બંધ થાય છે અને અશુભ યોગ હોય તો શુભ યોગ એટલે શું અને અશુભ યોગ એટલે શું? આ તમારે એકદમ ક્લિયર સમજવા જેવું છે. કારણ કે એના દ્વારા સૌથી વધારે કર્મ તમે અને હું બાંધીએ છીએ, શુભ અથવા તો અશુભ. હવે તમે વિચાર કરો, જ્યારે તમે સામાયિક બાંધી તો સામાયિક કોણે બાંધી? આત્માએ બાંધી, કાયાએ બાંધી, મને બાંધી, તમારા શરીરે બાંધી, તમારા કંઠે બાંધી. કોણે બાંધી આ સામાયિક? ડેડ બોડી ક્યારે બાંધે ખરી? વોરાવાનું કાર્ય ક્યારે પણ ડેડ બોડી કરે ખરું? અથવા તો કોઈને પણ ખવડાવવાનું કામ એ કોઈ ડેડ બોડી કરે ખરું? તો કે ન કરે. તો આ બધું કોણ કરે છે? તો આત્મા કરે છે. આત્મા કોના વડે કરે છે? શુભ યોગ વડે. જો સમજવા જેવું છે, શુભ યોગ વડે આ જેટલી પણ ક્રિયાઓ થઈ રહી છે તે કોના વડે થાય છે? શુભ યોગ વડે થાય છે. એટલે શુભ યોગ વડે થતી કોઈ પણ ક્રિયા તે કર્મ બંધનું કારણ છે કે કર્મ નિર્જરાનું કારણ છે? તો કે જૈનિઝમની દ્રષ્ટિએ શુભ યોગ વડે જ્યાં પણ યોગ હોય ત્યાં કર્મ હોય ને હોય. જ્યાં પણ યોગ હોય ત્યાં કર્મ બંધાય અને બંધાય જ. જ્યાં પણ યોગ હોય ત્યાં કર્મ બંધાય અને બંધાય. એટલે સામાયિક જ્યારે પણ કરવામાં આવે ત્યારે કર્મ ખપે કે કર્મ બંધાય? તમે જ્યારે સામાયિક બાંધો, તિકુતોનો પાઠ બોલો, વંદના બોલો, કૌશક કરો અને પછી સામાયિકના કર્મી મંત્રનો પાઠ બોલી જાઓ, તો ત્યારે તમારું મન, વચન ને કાયા ચાલે કે ન ચાલે? કે ડાયરેક્ટ આત્મા ચાલે? તો કે મન, વચન ને કાયા ચાલે. જ્યારે પણ મન, વચન ને કાયા ચાલે છે ત્યારે કર્મ બંધાય છે. જ્યારે પણ મન, વચન ને કાયા ચાલે છે ત્યારે કર્મ બંધાય છે. પરંતુ જો તેનો હેતુ ધર્મનો હોય તો પુણ્ય બંધાય છે. અને તેનો હેતુ જો પાપનો હોય તો, તેનો હેતુ જો સંસારનો હોય તો પાપ બંધાય છે. અને તેનો હેતુ જો ધર્મનો હોય તો પુણ્ય બંધાય છે. એટલે મન, વચન, કાયા વડે તમે જ્યારે પણ ધર્મ ધ્યાન કરો ત્યારે શું થાય? ત્યારે કર્મ બંધાય કે કર્મ ખપે? મન, વચન, કાયા જ્યારે પણ જરાક પણ હલે કે ચલે ને એટલે કર્મ બંધાય અને બંધાય જ.
તમે જયારે સામાયિક કરો ત્યારે કર્મ બંધાય કે કર્મ ખપે? ક્યું કર્મ બંધાય? તો કે જ્યારે મન વચન કાયા શુભમાં હોય ત્યારે શું બંધાય? પુણ્ય. અને જયારે અશુભમાં હોય ત્યારે શું બંધાય? પાપ. તો સામાયિક કરીને પુણ્ય મળે કે ધર્મ થાય? જો સમજવાનો પોઈન્ટ હવે ત્રીજો આવે છે. પાપ, પુણ્ય અને ધર્મ, આ ત્રણ શબ્દો છે. શુભ, અશુભ, શુદ્ધ, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કસાઈ. આ ચારે ચાર કેવા છે? ખરાબ છે, અશુભ છે. અશુભ તો છે પણ એને અશુદ્ધ કહેવાય છે. શું કહેવાય છે? અશુદ્ધ કહેવાય છે. જ્યારે યોગ શુભ પણ હોય છે અને જ્યારે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય કે યોગ કે શરીર માત્ર પણ ન હોય ત્યારે જે અવસ્થા હોય એને શું કહેવાય છે? શુદ્ધ, અશુદ્ધ, શુભ અને અશુભ અને છેલ્લે આવ્યું શુદ્ધ. પુણ્ય, પાપ અને ધર્મ. હવે આ ત્રણનો તમે ભેદ પાડો. આજે જરાક તમારે ડીપમાં જવાનું છે, જેનાથી તમારા આવતીકાલના પુણ્ય બંધ પણ વધી જવાના અને તમારો ધર્મ વધી જવાનો. નહીતર મોટા ભાગનું પુણ્ય બંધ થતું હતું, ધર્મ હતો નહીં, નહીં અને નહીં. જો વિચારો, પુણ્ય, પાપ અને ધર્મ, આ ત્રણમાં ફરક શું? પુણ્ય, પાપ અને ધર્મ, આ ત્રણમાં કઈ ફરક હોય કે બે એક જ, બધું એક જ હોય? જે પ્રક્રિયાથી પુણ્ય કર્મનો બંધ થાય તેને કહેવાય છે શુભ. જે પ્રક્રિયાથી અશુભ કર્મોનો બંધ થાય, પાપનો બંધ થાય તેને કહેવાય છે અશુભ. પરંતુ જે કરવાથી, જો કરે કોણ? મન, વચન અને કાયા. જ્યારે પણ કંઈ પણ કરવાની વાત આવે ને સમજવાનું કે યા તો પુણ્ય હોય અને યા તો પાપ હોય. પણ જ્યારે આત્મા કાંઈ પણ કરતો નથી અથવા તો આત્માના ભાવમાં જ્યારે આવે છે ત્યારે જે અવસ્થા આવે એને કહેવાય છે શુદ્ધ. તેને કહેવાય છે શુદ્ધ. બસ મોટા ભાગે આપણે શુભની દિશામાં છીએ, શુદ્ધની દિશામાં નથી. સામાયિક શુભનું કારણ છે, અશુભનું કારણ છે કે શુદ્ધનું કારણ છે? સામાયિક કરે છે કોણ? મન, વચન ને કાયા. તો મન, વચન, કાયાથી જે કંઈ પણ થાય તે શુદ્ધ હોય કે શુભ ના શુભ હોય? હવે તમે એક મોટું રહસ્ય સમજો. આટલું ડીપમાં વારંવાર સમજવા મળશે નહીં, અને એક વિષય એક વાર પૂરો થઈ ગયો ને પછી કેટલાય સમય પછી ક્યારે આવશે એ પણ નક્કી નથી. અને જેણે આ શુભ, અશુભ અને શુદ્ધ, જેને પુણ્ય, પાપ અને ધર્મ, જેને આશ્રવ, સંવર, નિજરાને સમજ્યા નથી તે ક્યારેય ધર્મને કરી શકતા કે અનુભવી શકતા જ નથી. અને મોટા ભાગની વ્યક્તિ ધર્મને સાચી રીતે ન સમજવાના કારણે શુભ ક્રિયાઓના આધારે પુણ્ય ઉપાર્જન કરી મોટા ભાગે દેવલોકમાં જઈ ત્યાં સુખોને ભોગવી, પાપને બાંધી અને સંસારનું પરિભ્રમણ કરતા જ રહે છે. અને ફરી પાછો ધર્મ મળે ત્યારે ફરી પાછું કંઈક ને કંઈક સારી ક્રિયાઓ કરી અને ફરી પાછું ક્યાં જાય છે? દેવલોકમાં જાય છે. મોક્ષમાં જતો નથી. જેના કારણે મોક્ષ મળે તે શુદ્ધ, જેના કારણે દેવલોક મળે તે શુભ, અને જેના કારણે સંસારના અન્ય ગતિઓ મળે એનું નામ અશુભ. હજી તમને ક્લિયર કરાવું છું. જેના કારણે મોક્ષ મળે એનું નામ, જેના કારણે દેવલોક મળે શુભ, અને જેના કારણે બાકીની તિર્યંચાદી ગતિઓ કે દુઃખ મળે એનું નામ અશુભ. એકદમ ક્લિયર? હવે મારે તમારી પાસે એટલું જાણવું છે કે સામાયિકમાં શુભ હોય, અશુભ હોય કે શુદ્ધ હોય? સામે કોણ કરે? મન, વચન, કાયા. તો મન, વચન, કાયાથી પુણ્ય બંધાય, પાપ બંધાય કે શુદ્ધ થવાય? કાયાથી કઈ બંધાય કે છૂટે? તો કે ના, મન, વચન અને કાયાથી. સાંભળો બરોબર, મન, વચન, કાયાથી ક્યારેય પણ
શુદ્ધ આપણે થઈ શકતા નથી. પરંતુ જ્યારે મન, વચન અને કાયાની સાથે આત્મા ભળે છે ને ત્યારે થઈ શકાય છે. એના માટે હવે થોડુંક વધારે ડીપમાં જવાનું છે. સામાયિક જ્યારે ગ્રહણ કરવામાં આવે ત્યારે પાઠ બોલે છે શરીર, કંઠ, હાથ જોડે છે શરીર, વંદના કરે છે શરીર, કાઉસક કરે છે શરીર. જે કંઈ પણ છે તે ક્રિયાત્મક રહેલું છે. જ્યાં પણ ક્રિયા છે ત્યાં મન, વચન અને કાયા છે. પરંતુ સામાયિકને લેતી વખતે એક શબ્દ આવે છે, આપણે આજ્ઞા લઈએ છીએ. શું લઈએ છીએ? આજ્ઞા. તે ક્રિયા નથી. આજ્ઞા તે અપ્રમત્તતા છે. આજ્ઞા તે અપ્રમત્તતા છે. પ્રમાદની સામે શું આવશે અપોજમાં? મિથ્યાત્વ અશુદ્ધ છે, સમ્યક દર્શન શુદ્ધ છે. અવ્રત અશુદ્ધ છે અને વ્રત શુદ્ધ છે. પ્રમાદ અશુદ્ધ છે અને અપ્રમાદ શુદ્ધ છે. કસાઈ અશુદ્ધ છે અને વિતરાગતા તે શુદ્ધ છે. એવી જ રીતે જ્યાં શુદ્ધ છે ત્યાં ધર્મ છે, જ્યાં શુભ છે ત્યાં પુણ્ય છે, અને જ્યાં અશુદ્ધ અથવા અશુભ છે ત્યાં પાપ છે. તમને એકદમ આમ ક્લિયર થઈ જવું છે પિક્ચર આખું. જ્યારે સામાયિકની અથવા તો ધર્મની કોઈ પણ ક્રિયા વખતે પરમાત્મા કે સદગુરુની જ્યારે આજ્ઞા લેવામાં આવે ત્યારે શું થાય? તો કે આજ્ઞાના કારણે જે ક્રિયા હતી એ ક્રિયાની પાછળનો હેતુ, એનો ભાવ શું થઈ ગયો? ઈચ્છા મીણમ ભંતે તુબ્બેહિમ અભણોનાય સમાણે. હે ભગવાન, તમારી આજ્ઞા હોય તો મને આ સાધના કરવાનો ભાવ છે, એટલે હું તમારી એ સાધના કરવા કરતા પણ તમારી આજ્ઞાને પાળવામાં, તે આજ્ઞાને પાળવામાં મારું હિત જોઉં છું, મારું કલ્યાણ જોઉં છું અને મારા આત્માની શુદ્ધ દશા જોઉં છું. એટલે જ્યારે આજ્ઞા લેવામાં આવે ત્યારે આત્મા સમર્પિત થાય છે. એટલે તેના અહમ નામના કસાઈ તૂટે છે અને નમ્રતા નામના શુદ્ધ ગુણો આવે છે. પ્રમાદ નામના અશુદ્ધ ભાવો જાય છે અને અપ્રમાદ નામના શુદ્ધ ભાવો આવે છે. એ જે શુદ્ધ ભાવ જે આવે છે ને, જે આજ્ઞા લેવાનું જે કાર્ય છે ને, તે સામાયિક નામની ક્રિયાને ધર્મ બનાવી દે છે. જો તમને હવે ક્લિયર થવું જોઈએ, તે આજ્ઞા માગવાની ક્રિયા, તે આજ્ઞા માગવાનો વ્યવહાર અને તે આજ્ઞા માગતી વખતે અંદરની અર્પણતા. શેની અર્પણતા? હે ભગવાન, તમારી આજ્ઞા લઈને હું કરવા માંગુ છું, એટલે હું જે કાંઈ કરવા માંગુ છું તે તમારી આજ્ઞા પ્રમાણે. એટલે હું તમારો છું તમારી આજ્ઞામાં. એટલે શું થઈ ગયું? આજ્ઞા મન વચન કાયા લે કે આત્મા લે? આજ્ઞા મન વચન કાયાની હોય કે આત્માનો અહોભાવ હોય, આત્માની અર્પણતા હોય, આત્માની અંદરમાંથી સમર્પણતા હોય, આત્માની અહમ શૂન્યતા હોય અને આત્માની જાગૃત દશા હોય, ત્યારે જ આત્મા આજ્ઞા લઈ શકે. જ્યાં અહમ હોય ત્યાં આજ્ઞા હોય, જ્યાં અહમ હોય ત્યાં આજ્ઞા હોય, અને જ્યાં આજ્ઞા હોય ત્યાં ધર્મની વાસ્તવિકતા એ છે. સામાયિકના આખા પાઠની અંદર સૌથી મહત્વનું બિંદુ, અથવા તો તમે સામાયિક ગ્રહણ કરો ત્યારે સૌથી મહત્વનો પોઈન્ટ કયો? તો કે જે સમયે તમે આજ્ઞા લેવા માટે ઊભા થાવ અને આજ્ઞાની જ્યારે વંદના કરી અને જ્યારે આજ્ઞાનો શબ્દ અનુભૂતિમાં મૂકો, જો બોલશો તો પછી ક્રિયા થઈ ગઈ, વંદના પછી ક્રિયા થઈ ગઈ, હાથ જોડવા તે પછી ક્રિયા થઈ ગઈ. પણ તે સમયે આત્મામાંથી હે ભંતે, હું તમારી આજ્ઞા સ્વીકારવા માંગુ છું, તો એને શું કહેવાશે? તો કે એને કહેવાશે અહમ શૂન્યતા,
એને કહેવાશે પ્રમાદની શૂન્યતા, તેને કહેવાશે કસાઈની શૂન્યતા, અને તેને કહેવાશે શુદ્ધ ભાવ. શું કહેવાશે? શુદ્ધ ભાવ. જ્યાં શુદ્ધ ભાવ છે ત્યાં ધર્મ છે, જ્યાં શુભ ભાવ છે ત્યાં પુણ્ય છે, અને જ્યાં અશુદ્ધ કે અશુભ ભાવ છે ત્યાં પાપ છે. હવે આજ્ઞા માગવી તે મહત્વની છે કે આજ્ઞા આપવી તે મહત્વની છે? તમને આજ્ઞા આપે તે મહત્વનું છે કે તમે આજ્ઞા માગો તે મહત્વનું છે? તો જ્યારે 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 પણ તમે સામય કરો છો ત્યારે આજ્ઞા માગો છો કે તમને આજ્ઞા આપવામાં આવે છે? આપે છે કે નથી આપતા? કોણ આપે? તમે કોની આજ્ઞા માગો છો? તો એ આજ્ઞા આપે છે કે નથી આપતા? એ મને કહો ખાલી. તમને આજ્ઞા આપે છે કે નથી આપતા? તમે માંગો છો આજ્ઞા, બરોબર છે? તો સિમંદર સાહેબ ભગવાન ત્યાં હાથ ઊંચો કરીને કે છે, હા ઓકે સામે કરો. બોલો દલો તરવાડીઓ તો ખબર છે, રીંગણા લવ 2-4, લેને ભાઈ 4-5. આપણે આજ્ઞા લઈ લઈએ છીએ કે આપણને આજ્ઞા મળે છે? લઈ લેવામાં આવે તેને દલો તરવાડી કહેવાય કે સાધક કહેવાય? સામાયિક વખતે તમને આજ્ઞા આપવામાં આવે છે કે તમે આજ્ઞા માગો છો? માગવાનું મહત્વ વધારે હોય કે આપવાનું મહત્વ વધારે હોય? સામાયિકમાં ધર્મ આજ્ઞા માગવાથી થાય કે આજ્ઞા મળે તો થાય? સામાયિક એક ક્રિયા, દીક્ષા એક ક્રિયા, બરોબર છે? પરંતુ તે ક્રિયા વખતે જેટલો આત્માનો ભાવ ભળે, જેટલો આત્મા નમ્ર થાય, જેટલો આત્મા સરળ થાય તેટલું શુદ્ધ, અને બાકીનું બધું શુભ. બાકીનું બધું શુભ. હવે તમારી સામાયિકને માર્ક કરો કે તમારી સામાયિકમાં શુભ વધારે છે કે શુદ્ધ વધારે છે? શુભ પુણ્ય બંધાવશે, બરોબર છે? પુણ્યને કારણે શું મળશે? દેવલોક મળશે. ત્યાં પાછું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, મોજ શોખ જે કઈ પણ મળશે એ પાપ બંધાવશે કે પુણ્ય બંધાવશે? જેટલા પણ મોજ શોખ હોય એ પાપ બંધાવે કે પુણ્ય બંધાવે? તો પાપ બંધાવે પછી પાછું ક્યાં જવાનું પાપ ભોગવવા માટે? ખ્યાલ આવે છે? તો પછી પુણ્ય સારું કહેવાય કે ખરાબ કહેવાય? કે તમારી સાથે આટલા વર્ષોના ધર્મ ધ્યાન પછી તમે શું કર્યું, તમે શું કરી રહ્યા છો, અને તમને કર્મનો બંધ થઈ રહ્યો છે, શુભનો બંધ થઈ રહ્યો છે, કર્મની નિર્જરા થઈ રહી છે, આશ્રવ થઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે? આજ્ઞા આપવામાં આવે તો ધર્મ થાય કે આજ્ઞા લેવામાં આવે તો ધર્મ થાય? સામાયિકની આજ્ઞા માગો છો, મળી જાય છે કે ખાલી માગો છો? સિમંદર સ્વામી ભગવાન તો કેવડાવતા નથી. તમે બોલો છો ને સિમંદર સ્વામી ભગવાન તમારી આજ્ઞા એમ કરી તીખું તો બોલો છો ને, તો તે ધર્મ હોય કે ન હોય, કહેવાય કે ન કહેવાય? અને તો આટલા વર્ષો સુધી આ શરીરથી, આ મનથી, આ કાયાથી, આ વચનથી જેટલું પણ કર્યું છે તે શુભનું કારણ છે, અશુભનું કારણ છે કે શુદ્ધનું કારણ છે? તો હજી શુભમાં રહેવું છે, અશુભમાં રહેવું છે કે શુદ્ધમાં જવું છે? તો શું કરવું જોઈએ? બસ મને એમ લાગે છે કે આજે આટલું જ ઘણું છે. માંગલિક નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોય સર્વસાહુણમ, ચતારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેલિપનત્તો તમો મંગલમ, ચતારી લોગુત્તમા, અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેલિપનત્તો તમો લોગુત્તમો, ચતારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલિપનત્તમ તમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુખરણા મંગલ કરના, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય.